શાળા શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો, શાળા શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો, શાળા શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો. ચાલુ છે. નમસ્કાર સાથીઓ, આજે અમે સુરત મહાનગરપાલિકાની મુગલીસરા કચેરીની બહાર અત્યારે શાળા શરૂ કરો, ડ્રગ્સ બંધ કરોની માંગ લઈને આવ્યા છીએ. વોર્ડ નંબર 7 કતારગામની અંદર થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દીપ્તિબેન સાકરિયા અને કિશોરભાઈ રૂપારેલિયાના પ્રયત્નો થકી એક સરકારી શાળા મંજૂર થઈ. એ સરકારી શાળાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું, બેઝમેન્ટનો ખાડો પણ ખોદાઈ ગયો અને પછી અચાનક ભાજપના કતારગામના ધારાસભ્યના કહેવાથી આ સરકારી શાળાનું કામ બંધ થઈ ગયું અને એ સરકારી શાળા જે કોર્નરનો પ્લોટ હતો, ટીપીનો રોડ ઉપરનો કોર્નરનો પ્લોટ હતો, એમાં સરકારી શાળા બનતી હતી. એટલે ભાજપના ધારાસભ્યને પેટમાં તેલ રેડાયું, તકલીફ થઈ. એમણે આ મોકાનો પ્લોટ હતો, એમણે એ સરકારી સ્કૂલને ત્યાંથી ખસેડી વોર્ડ નંબર 8માં, એટલે કે બીજી સરકારી જગ્યા હતી ત્યાં ફેરવવા માટેનું સૂચન કરી દીધું. આમ આદમી પાર્ટી એ વાતનો વિરોધ કરી રહી છે કે સરકારી શાળા વોર્ડ નંબર 7માં જરૂર છે. વોર્ડ નંબર 8માં સરકારી શાળા બનતી હોય તો એનો અમને વાંધો નથી, બનવી જોઈએ, પણ વોર્ડ નંબર 7માં જે મંજૂર થઈ ગયેલી સરકારી શાળા હતી એ શા માટે ખસેડી દેવામાં આવી અને શા માટે કામ બંધ કરી દીધું? તો આ વાતને લઈને ગઈકાલે સાંજે 6 વાગે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7ના બંને કોર્પોરેટર બેન શ્રી દીપ્તિબેન સાકરિયા અને ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા એ રાજન પટેલ એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેનના સ્ટેન્ડિંગ સમિતિના જે અધિકારી છે, સ્ટેન્ડિંગ ચેરમેન, એ રાજન પટેલને મળ્યા અને એમને રૂબરૂ રજૂઆત કરી કે સાહેબ આ સરકારી સ્કૂલ મળવી જોઈએ અને અમારા વોર્ડના બાળકોને આ સ્કૂલની જરૂર છે. પણ ભાજપના પોપટ એવા રાજન પટેલે દાંતમાં વાત કાઢી નાખી અને એમણે કીધું કે હું પ્રયત્નો કરીશ. એટલે એ વાત સાબિત થઈ ગઈ કે રાજન પટેલ આ સ્કૂલ બનાવવા માંગતા નથી. આમ તો ભાજપ કોઈ સરકારી સ્કૂલોમાં રસ લેતું નથી, પ્રાઇવેટ સ્કૂલો એ દિવસે ને દિવસે વધારા કરે છે. ત્યારે ગઈકાલે સાંજે 7 વાગ્યાથી આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7ના બંને કોર્પોરેટરો બેન શ્રી દીપ્તિબેન સાકરિયા અને કિશોરભાઈ રૂપારેલિયા એ અંચન ઉપર બેઠા છે. આજે અમે સૌ સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો સાથે અમે મુગલીસરા ઓફિસની બહાર બેઠા છીએ અને અમે અત્યારે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ અને મેયરને અને ભાજપના નેતાઓને વિનંતી કરીએ છીએ કે અમે તમને પગે લાગીએ, અમને અમારા બાળકોને આ સરકારી શાળા આપો. અમારા સુરતના બાળકો સરકારી શાળા માંગે છે, સરકારી સ્કૂલ અમારે જોઈએ છે. અમે ભાજપના પદાધિકારીઓના ચરણોમાં વંદન કરીએ છીએ, અમે બધા સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ કે ભાઈ બાપા અમને સરકારી સ્કૂલ આપો. અમે સ્કૂલની માંગણી કરીએ છીએ. આજે તમને પગે